ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારમાં છે ને કામથી બહાર જવું છે અને અહીંયા મમ્મી શું કરે? મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મશીન ચાલુ થાય છે એમ ને સવારમાં? તો મમ્મીને તો રોજનું રૂટીન છે આ બધું. પેલા સાફ સફાઈ કરે, ઝાપટ ઝૂપટ કરે, મશીન ચાલુ કરે, પછી ઘડી ફોન લઈને બેન, પછી પાછા કામે લાગી જાય રાંધવા માટે. કેમ? હે તો રાખવી એમ કામ વાળી બેન? રાખવી હોય તો કયો? હા અમને નથી મળતા કા યુટ્યુબ માંથી? તો કામ વાળા બેન ને ક્યાંથી લેવા? હા યુટ્યુબ વાળા કઈક આપે તો પછી. હા તો મમ્મી હું અત્યારે છે ને આમ બરોડા આમ થોડોક આગળ જાઉં તો તમે જાઉં બરોડામાં તો ઉતારતો જાવ. હે જઈએ બરોડામાં બાઈ ની નાદ ન હોય તમારે? આ તો તમે કેતો હતા ને કે કઈક કપડા તમારે લેવા હે ને કુર્તી ને એવું, તો એટલે મેં કીધું આવું હોય તો ભેગું આવું છે. ફાઈનલ છે? હાલો જોયું મમ્મી તો તૈયાર જ હોય, કઈ ન ઘટે. હા બાકી કઈ ન ઘટે. ઘટે ને તો ખાલી રૂપિયા ઘટે, બાકી કઈ ન ઘટે. કા હે કઈ હાચી ના આવું હોય તમારે ને હું જવા દઉં? આવું હાચી ને? લે હાલે જો બોલો લે. વાહ જોયું આજે કઈક ખરીદી થશે એવું લાગે જ મને. એવું કેમ થાય મમ્મી? હે જોયું એટલે કઈક ને કઈક તો મમ્મી ને ગમી જ જાય, કઈક ને કઈક તો ઘરે લઈને આવશે જ કપડા વપડા. હે સારું લાગે તો લેવાય એમ? નકર નો લેવાય? નકર નો લેવાય તો કઈ ને. સારું હાલો હવે જાય તો હવે પ્રસ્થાન કરીશું. હે ચાલો પ્રસ્થાન કરીએ. One eternity later. તો ભાઈ બપોરના છે ને 1:45 થઈ ગયા છે અને અહીંયા પેલું ચાલુ છે ચૂંટણીનું બંગાળના રિઝલ્ટનું. પપ્પા શું લાગે કોણ જીતશે? ભાજપ જ જીતશે. બધા 5 રાજ્યોમાં ચૂંટણી છે ને મોસ્ટલી બધે ભાજપ જ આવશે એવું કેવું છે. અને એની ખુશીમાં જ અહીંયા શું બની રહ્યું છે ને બતાવીએ તમને હમણાં. જો મારા મોઢું જોઈને તમને ખબર પડી જાય શું બનતું છે, કેવું બનતું છે. હે શું કયો? હા પશ્ચિમ બંગાળની ખુશી આપણે થોડી મનાવવાની હોય યાર. આ તો ખાલી કહેવાની વાત છે મમ્મી. તમે ભાવનાઓ સમજો, તમે શબ્દો ના પકડો. સમજ્યા તમે? એમ. અને શું બને મમ્મી ત્યાં જમવામાં? જરાક શેનું? ગોરો સાંભળી એમ? તો બધાને ખબર પડે ઓલું હે શું છે અને શું કે ભૂલી ગયો હમણાં જ બોલ્યો જ નામ. વાલોર. હા વાલોર ને એમાં ભેગું રીંગણું નાખે. બોલો એટલે માણસને ખાવાનું બંધ કરી દેવાનું યાર. હે હવે આ શાક જ ના હોવું જોઈએ, એક્ઝિસ્ટ જ ના કરતો હોવું જોઈએ આ શાક દુનિયામાં. શું કેવું મમ્મી તમારું? રોજ એમ? રોજ વાલોરનું શાક કરાય. બોલો જો મસ્ત એકદમ ઘઉં દળાવીને આવી ગયા છે. હા હું વિરોધ પક્ષ નું કામ હે મારું ઘરમાં. મારા મમ્મી પક્ષમાં હે, મારા મમ્મી પપ્પા પક્ષમાં હે, હું વિરોધ પક્ષમાં. હું વિરોધ પક્ષ નું કામ કરું. હા મસ્ત આવડી ગયું મારા મમ્મી. પોચો પોચો વિરોધ કરો, ઘડો ઘડો વિરોધ કરો, પણ વિરોધ કરો. કા હા એમ. હા પણ વિરોધ કરો. કા આને ભેગું જોડે શું બનાવવાનું છે? રોટલી? એટલે એમ નહીં દાળ ભાત કેવું કઈ બનાવવાનું એમ પૂછતો હતો. પોણો થયો. પોણો નો બને? આજે મેં તો છે ને શાક વીણે છે એવું. મને ખબર નહીં વાલો એક જ ઓપ્શન પડ્યો છે મેં છે ને તો ભેળ બનાવીને ખાઈ લીધું. આમ સેફ હું સેફ પ્લે કરી ગયો. હવે અત્યારે હું ખાઈશ નહીં તો મને વાંધો નહીં આવે કેમ કે ઇનફ મારું પેટ ભરાઈ ગયું છે. જોડે મેં 3 ગ્લાસ છાશ પી લીધી, એકદમ ઠંડી બરફ નાખ્યો. મને તો વાંધો નહીં આવે. હવે આમને તો ભાવે છે એટલે એ તો ખાશે. મમ્મી કે ભેળ ન ખાવી જોઈએ પણ મેં ખાઈ લીધું. હવે કઈ આપણી પાસે ઓપ્શન નથી. બોલો હા હા
પણ નાસ્તો કરતા હશે ત્યારે બધા કદાચ આપણો વિડીયો આવે ને ત્યારે નાસ્તાનું કયો તમે કે નાસ્તો કરી લ્યો એમ નાસ્તો કરી લ્યો ખમણ બાટોડી ગુજરાત જે ભાવે નાસ્તો કરી લ્યો કામ મને એમ લાગે મારે જો ખાવાનું ભરભડીઓ કોઈ નહીં મમ્મી મારા વખત કરી દીધા હાલો તો હવે આ વિડીયો અત્યારે આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ પછી પાછા મળીએ બપોર પછી મમ્મી ને લસણ નો ગાંઠ હા હું વિરોધ પક્ષમાં છું હા એમ વિરોધ કરતા હા તો ભાઈ જો 4 વાગવા આવ્યા છે હજી અહીંયા અમારે ચૂંટણીનું ચાલુ છે પપ્પા વયું ગયું ને આગળ ભાજપ ટકાટક ને એકદમ તો આજ રાઈતા શીખવાનું પૂરી કઈક થઈ જાય કરવા જ પડે ને હવે તો હે મોદી જીતી જાય તો ન કરવું પડે કરવું જ પડે મમ્મી પપ્પા કે મોદી જીતી જાય તો આપણે કઈક શીખવાનું પૂરી કરવું જોઈએ હે મમતા બેન નહીં મમતા બેનર્જી મમ્મી બોલતા ન આવડે એટલે બેન બેનર્જી નહીં મમતા બેન જ કીધું મેં મમતા બેનર્જી ઈ ભલે બેનર્જી રે હા આપણે બેન કેવાનું ને તો વિદાય તો કરો પેલા થઈ જાય ને હમણાં રિઝલ્ટ આવી જાય એટલે મમતા બેન ની વિદાય થઈ જાય તો એને ખોળે નાળિયેર ને મગ ને બધું નાખવું પડે મગ તો અમારા ઘરે પડ્યા છે ને નાળિયેર હતું પણ અમે વધારે ખાઈ ગયા અમને ખબર નથી જો આટલું જ આટલું તો ન હાલે હા મગની જોડે આ સુવાદાણા પડ્યા ઈ નાખી દેવાની જગ્યાએ હાલે ને પેટમાં નો દુખે હા શું હાલવાની બીક હોય એટલે પેટમાં દુખે ને હા આમ આખી રાત આમ તો એને નીંદર તો આવી જ નહીં હોય ગઈ રાતે આજ રાતે હાવ નહીં વિદાય તો કરો વિદાયમાં એમ કઈ મોદીજી ને કઈ મગ ને શ્રીફળ તો નાખજો કાને મમતા બેનર્જી ને મમતા બેન એવું હોય વિદાયમાં શ્રીફળ નાખવું પડે લગન થાય તે વિદાયમાં ખોળે શ્રીફળ ને મગ નાખે મમતા તો વાંઢી છે મમતા બેનર્જી વાંઢી એને ક્યાં વિદાય કરવા છે અરે મારી મમ્મી કે એવું ન બોલાય એની વિદાય કરો થોડી હોય ગયા વિદાય નહીં ભૂત આમાંથી વિદાય ઓ પણ વિદાય કરે ખોળે નાળિયેર નાખો ને એટલે એમ ગયો ને લગન ની વિદાય ઓમ વિદાય મારી મમ્મી એવું ન બોલાય બંધ કરી દે બંધ શું કરે વાંઢી છે તો હે ને લગન નો વિદાય ન કર્યા લે કેમ એમ ન કેતો અત્યારે વિદાય તો થાય હા આ તો એને વિદાયમાં એમ કઈ નાળિયેર નાખો એટલે અને આજે ચૂંટણી પપ્પા 6 વાગે રિઝલ્ટ જોવા જાગી ગયા હા 6 વાગે ના એકદમ તૈયાર થઈને બેસી ગયા મમતા બેન નહીં મોદીભાઈ મોદી આવે ને આપણે મોદીને સમર્થન મમતા પૈસા દેવા હા જોઈ મોદી જીત્યાની ખુશીમાં અહીંયા ચાય મુકાઈ ગયો હે હાલો જેને ચા પીવો જીતવાની ખુશીમાં એમ હા ના ખુશીમાં આપણે થોડો મોહે ઓલે હારવાની ખુશીમાં ચા પીવાનો હે તો એ તો બધું એક જ થયું મમતા હારે ખુશીમાં પીવો કે ઓમ પીવો હે એ તો બધું એક જ થયું ને પ્રોગ્રામ કરવો પડે આમ નો પ્રોગ્રામ મોદી પાસેથી લેવાય મોદી આપણે મોદીને ફોન કરીએ હમણાં હે કરવો છે કે હાલો કઈક પ્રોગ્રામ રાખવો બંગાળ જીતી પ્રોગ્રામ કરો હા કઈક કરો રાખવું જોઈએ હવે આમ ન હાલે કઈક ભજીયા કઈક કરવું જોઈએ ન લાગે એવું કેટલા વાગે ગયા મમતા બેન ની વિદાય કેટલા વાગે થઈ હા પપ્પા મમતા બેનર્જી નું કેટલા ટાઈમ રહ્યું ન્યા શાસન 15 વર્ષ પછી ગઈ ને અહીંથી 15 વર્ષ રહ્યું મમ્મી તો યાર પછી એને આમ સાંભળે નહીં કેટલું રોહે નહીં તો વિદાયમાં 15 વર્ષ અહીંયા રહી છે બિચારી એને આવી જાય કઈ નક્કી ન હોય આજ રાત તો મને ખાવું નહીં રોડે નીકળી ગઈ છે મમતા બેનર્જી આમ હાફડી ફાફડી થઈ હા તો જો હાલો હવે હા હાલો ચા પીવે છે ઈ તો ચાલુ જ રહેવાનું બાજવાનું જો 198 સીટ ને 89 સીટ ઓની મમતા બેનજી મારી મમ્મી બેનર્જી બોલતા ન આવ્યું ને બેનજી આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ